મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે 2025ની પહેલી મન કી બાત થઈ રહી છે. તમે બધાએ એક વાતની જરૂર નોંધ લીધી હશે. દર વખતે મન કી બાત મહિનાના છેલ્લા રવિવારે થાય છે, પરંતુ આ વખતે આપણે એક અઠવાડિયું વહેલા એટલે કે ચોથા રવિવારને બદલે ત્રીજા રવિવારે જ મળી રહ્યા છીએ, કારણ કે આવતા અઠવાડિયે રવિવારના દિવસે પ્રજાસત્તાક દિવસ છે. હું તમામ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની આગોતરી શુભેચ્છાઓ પાઠવું છું. સાથીઓ, આ વખતનો પ્રજાસત્તાક દિવસ ખૂબ વિશેષ છે. તે ભારતીય ગણતંત્રની 75મી વર્ષગાંઠ છે. આ વર્ષે બંધારણ અમલમાં મુકાયાને 75 વર્ષ થઈ રહ્યા છે. બંધારણ સભાના તે તમામ મહાનુભાવોને હું નમન કરું છું કે જેમણે આપણને આપણું પવિત્ર બંધારણ આપ્યું. બંધારણ સભા દરમિયાન અનેક વિષયો પર વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી. આ ચર્ચાઓ બંધારણ સભાના સભ્યોના વિચાર, તેમની વાણી આપણો બહુ મોટો વારસો છે. આજે મન કી બાતમાં મારો પ્રયત્ન છે કે તમને કેટલાક મહાન નેતાઓનો અસલ અવાજ સંભળાવું. સાથીઓ, બંધારણ સભાએ જ્યારે પોતાનું કામ શરૂ કર્યું તો બાબા સાહેબ આંબેડકરે પરસ્પર સહયોગ બાબતે એક બહુ મહત્વની વાત કરી હતી. તેમનું આ સંબોધન અંગ્રેજીમાં છે. હું તેના કેટલાક અંશ આપને સંભળાવું છું. So far as the ultimate goal is concerned, I think none of us need have any apprehensions. None of us need have any doubt. But my fear, which I must express clearly, is this. Our difficulty, as I said, is not about the ultimate future. Our difficulty is how to make the heterogeneous mess that we have today take a decision in common and march in a cooperative way on that road which is bound to lead us to unity. Our difficulty is not with regard to the ultimate. Our difficulty is with regard to the beginning. સાથીઓ, બાબા સાહેબે એ વાત પર ભાર મૂકી રહ્યા હતા કે બંધારણ સભા એક સાથે એકમત બને અને સાથે મળીને સર્વહિત માટે કામ કરે. હું તમને બંધારણ સભાની વધુ એક ઓડિયો ક્લિપ સંભળાવું છું. આ અવાજ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજીનો છે, જેઓ આપણી બંધારણ સભાના અધ્યક્ષ હતા. आओ डॉक्टर राजेंद्र प्रसाद जी ने सांभळिए. हमारा इतिहास बताता है और हमारी संस्कृति सिखाती है कि हम शांति प्रिय हैं और रहें. हमारा साम्राज्य, हमारी फतेह दूसरे तरह की रही है. हमने दूसरों को जंजीरों से, चाहे वो लोहे की हो या सोने की, कभी नहीं बांधने की कोशिश की. हमने दूसरों को अपने साथ लोहे के जंजीर से भी ज्यादा मजबूत मगर सुंदर और सुखद रेशम के धागे से बांध रखा है, और वो बंधन धर्म का है, संस्कृति का है, ज्ञान का है. हम अब भी उसी रास्ते पर चलते रहेंगे और हमारी एक ही इच्छा और अभिलाषा है. वो अभिलाषा ये है कि हम संसार में सुख और शांति कायम करने में मदद पहुंचा सकें और संसार के हाथों में सत्य और हिंसा वो अचूक हथियार दे सकें जिसने हमें आज आजादी तक पहुंचाया है. हमारी जिंदगी और संस्कृति में कुछ ऐसा है जिसने हमें समय के थपेड़ों के बावजूद जिंदा रहने की शक्ति दी है. अगर हम अपने आदर्शों को सामने रखे रहेंगे तो हम संसार की बड़ी सेवा कर पाएंगे. સાથીઓ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજીએ માનવીય મૂલ્યો પ્રત્યે દેશની વચનબદ્ધતાની વાત કરી હતી. હવે હું તમને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો અવાજ સંભળાવું છું. તેમણે સમાન તકોનો વિષય ઉઠાવ્યો હતો. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ કહ્યું હતું, I hope, sir, that we shall go ahead with our work in spite of all difficulties and thereby help to create that great India, which will be the motherland of not this community or that, not this class of it, but of every person, man, woman and child inhabiting in this great land irrespective of race, caste, creed or community. Everyone should have an equal opportunity
so that he or she can develop himself and herself according to the best talent and serve the great common motherland of the earth. સાથીઓ, મને આશા છે કે તમને પણ બંધારણ સભાની ચર્ચાના આ મૂળ અવાજ સાંભળવાનું ગમ્યું હશે. આપણે દરેક દેશવાસીએ આ વિચારોમાંથી પ્રેરણા લઈને એવા ભારતના નિર્માણ માટે કામ કરવાનું છે જેના પર આપણા બંધારણના ઘડવૈયાઓને પણ ગર્વ થાય. સાથીઓ, પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા 25મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ છે. આ દિવસ એટલા માટે મહત્વનો છે કે આ દિવસે ભારતીય ચૂંટણી પંચની સ્થાપના થઈ હતી. ઇલેક્શન કમિશન આપણા બંધારણના ઘડવૈયાઓએ બંધારણમાં આપણા ચૂંટણી પંચને લોકશાહીમાં લોકભાગીદારીને બહુ મોટું સ્થાન આપ્યું છે. દેશમાં જ્યારે 1951-52માં પહેલીવાર ચૂંટણીઓ થઈ તો કેટલાક લોકોને શંકા હતી કે શું આપણા દેશની લોકશાહી જીવિત રહેશે ખરી? પરંતુ આપણી લોકશાહીએ બધી શંકાઓને ખોટી સાબિત કરી. આખરે ભારત લોકશાહીની જનેતા છે. વીતેલા દાયકાઓમાં પણ દેશની લોકશાહી સશક્ત બની છે, સમૃદ્ધ થઈ છે. હું ચૂંટણી પંચને પણ ધન્યવાદ આપીશ કે જેણે સમયાંતરે આપણી મતદાન પ્રક્રિયાને આધુનિક બનાવી છે, મજબૂત કરી છે. પંચે લોકશક્તિને વધુ તાકાત આપવા માટે ટેકનિકની શક્તિનો ઉપયોગ કર્યો. ચૂંટણી પંચને નિષ્પક્ષ ચૂંટણીની તેમની પ્રતિબદ્ધતા માટે હું અભિનંદન આપું છું. હું દેશવાસીઓને કહીશ કે તેઓ વધુમાં વધુ સંખ્યામાં પોતાના મતના અધિકારનો ઉપયોગ કરે, હંમેશા કરે અને દેશની લોકશાહી પ્રક્રિયાનો હિસ્સો પણ બને અને આ પ્રક્રિયાને સુદૃઢ પણ બનાવે. મારા વાલા દેશવાસીઓ, પ્રયાગરાજમાં મહાકુંભના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે. ચિર સ્મરણીય માનવ મહેરામણ, અકલ્પનીય દ્રશ્ય અને સમતા સમરસતાનો અસાધારણ સંગમ કુંભમાં આ વખતે અનેક દિવ્ય યોગ પણ બની રહ્યો છે. કુંભનો આ ઉત્સવ વિવિધતામાં એકતાનો ઉત્સવ બની રહ્યો છે. સંગમની રેતી ઉપર સમગ્ર ભારતના પૂરી દુનિયાના લોકો જોડાઈ રહ્યા છે. હજારો વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં ક્યાંય પણ કોઈ ભેદભાવ નથી, જાતિવાદ નથી. તેમાં ભારતના દક્ષિણમાંથી લોકો આવે છે, પૂર્વ અને પશ્ચિમમાંથી પણ લોકો આવે છે. કુંભમાં અમીર ગરીબ સૌ એક થઈ જાય છે. બધા લોકો સંગમમાં ડૂબકી લગાવે છે, એક સાથે ભંડારામાં ભોજન કરે છે, પ્રસાદ લે છે. એટલે તો કુંભ એકતાનો મહાકુંભ છે. કુંભનું આયોજન આપણને એ પણ સૂચિત કરે છે કે કેવી રીતે આપણી પરંપરાઓ સમગ્ર ભારતને એક તાંતણે બાંધે છે. ઉત્તરથી દક્ષિણ સુધી માન્યતાઓને માનવાની રીતો એક જ જેવી છે. એક તરફ પ્રયાગરાજ, ઉજ્જૈન, નાસિક અને હરિદ્વારમાં કુંભનું આયોજન થાય છે, તો તે જ રીતે દક્ષિણ પ્રદેશમાં ગોદાવરી, કૃષ્ણા, નર્મદા અને કાવેરી નદીના તટ પર પુષ્કરમ યોજાય છે. આ બંને પર્વો આપણી પવિત્ર નદીઓ સાથે, તેઓની માન્યતાઓ સાથે જોડાયેલા છે. એ જ રીતે કુંભકોણમથી થિરુકડયુર, કુડવાસલથી થિરુચેરિયઈ અનેક એવા મંદિરો છે જેમની પરંપરાઓ કુંભ સાથે જોડાયેલી છે. સાથીઓ, આ વખતે તમે બધાએ જોયું હશે કે કુંભમાં યુવાનોની ભાગીદારી બહુ વ્યાપક રૂપમાં નજરે પડે છે. અને એ પણ સાચું છે કે જ્યારે યુવા પેઢી પોતાની સભ્યતાની સાથે ગર્વની સાથે જોડાઈ જાય છે તો તેમના મૂળ વધુ મજબૂત બને છે અને ત્યારે તેમનું સ્વર્ણિમ ભવિષ્ય પણ સુનિશ્ચિત બની જાય છે. આ વખતે આપણે કુંભની ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ પણ એટલા મોટા પ્રમાણમાં જોઈ રહ્યા છીએ. કુંભની આ વૈશ્વિક લોકપ્રિયતા દરેક ભારતીય માટે ગર્વની બાબત છે. સાથીઓ, થોડા દિવસ પહેલા જ પશ્ચિમ બંગાળમાં ગંગાસાગર મેળાનું પણ ભવ્ય આયોજન થયું છે. સંક્રાંતિના પાવન અવસરે આ મેળામાં દુનિયાભરમાંથી આવેલા લાખો શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી છે. કુંભ, પુષ્કરમ
અને ગંગાસાગર મેળો જેવા આપણા આ પર્વો આપણા સામાજિક મનમેળને, સદભાવને, એકતાને વધારનારા પર્વો છે. આ પર્વ ભારતના લોકોને ભારતીય પરંપરાઓ સાથે જોડે છે. જેમ આપણા શાસ્ત્રોએ સંસારમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારેય પર ભાર મૂક્યો છે, તે જ રીતે આપણા પર્વો અને પરંપરાઓ પણ આધ્યાત્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક એમ દરેક પાસાને પણ સશક્ત કરે છે. સાથીઓ, આ મહિને આપણે પોષ સુદ દ્વાદશીના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના પર્વની પહેલી વર્ષગાંઠ ઉજવી. આ વર્ષ પોષ સુદ દ્વાદશી 11 જાન્યુઆરીએ આવી હતી. તે દિવસે પણ લાખો રામ ભક્તોએ અયોધ્યામાં રામલલ્લાના સાક્ષાત દર્શન કરીને તેઓના આશીર્વાદ લીધા હતા. પ્રાણ પ્રતિષ્ઠાની દ્વાદશી ભારતની સાંસ્કૃતિક ચેતનાની પુનઃપ્રતિષ્ઠાની દ્વાદશી છે. એટલા માટે પોષ સુદ દ્વાદશીનો આ દિવસ એક રીતે પ્રતિષ્ઠા દ્વાદશીનો દિવસ પણ બની ગયો છે. આપણે વિકાસના રસ્તે ચાલતા બસ આમ જ પોતાની વિરાસતનું પણ જતન કરવાનું છે. તેમાંથી પ્રેરણા લઈને આગળ વધવાનું છે. મારા વ્હાલા દેશવાસીઓ, 2025ની શરૂઆતમાં ભારતે અવકાશ ક્ષેત્રે પણ અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે. આજે મને જણાવતા ગર્વ થાય છે કે એક ભારતીય સ્પેસ ટેક સ્ટાર્ટઅપ બેંગલુરુના પિક્સેલે ભારતના પહેલા વ્યક્તિગત સેટેલાઇટ કોન્સ્ટેલેશન ફાયરફ્લાયનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે. આ સેટેલાઇટ કોન્સ્ટેલેશન દુનિયાનો સૌથી હાઈ રિઝોલ્યુશન હાઇપર સ્પેક્ટ્રલ સેટેલાઇટ કોન્સ્ટેલેશન છે. આ સફળતા આપણા ખાનગી અંતરિક્ષ ક્ષેત્રની વધી રહેલી તાકાત અને નવીનીકરણનું પ્રતીક છે. હું આ સિદ્ધિ બદલ પિક્સેલની ટીમ, ઇસરો અને ઇન સ્પેસને પૂરા દેશ તરફથી અભિનંદન પાઠવું છું. સાથીઓ, થોડા દિવસ પહેલા આપણા વૈજ્ઞાનિકોએ અંતરિક્ષ ક્ષેત્રમાં જ એક વધુ મોટી ઉપલબ્ધિ હાંસલ કરી. આપણા વૈજ્ઞાનિકોએ સેટેલાઇટ્સનું સ્પેસ ડોકિંગ કરાવ્યું છે. અંતરિક્ષમાં જ્યારે બે અવકાશયાનને એકબીજા સાથે જોડવામાં આવે છે ત્યારે તે પ્રક્રિયાને સ્પેસ ડોકિંગ કહે છે. આ ટેકનિક અંતરિક્ષમાં સ્પેસ સ્ટેશન સુધી જરૂરી ચીજવસ્તુઓ મોકલવા અને અવકાશયાત્રીઓ માટે પણ ખૂબ મહત્વની છે. ભારત એવો ચોથો દેશ બન્યો છે જેણે આ સફળતા હાંસલ કરી છે. સાથીઓ, આપણા વિજ્ઞાનીઓ અંતરિક્ષમાં છોડ ઉગાડવાના અને તેમને જીવિત રાખવાના પ્રયાસો પણ કરી રહ્યા છે. એ માટે ઇસરોના વિજ્ઞાનીઓએ ચોળીના બીજને પસંદ કર્યા હતા. 30 ડિસેમ્બરે મોકલવામાં આવેલા આ બીજ અંતરિક્ષમાં જ ઉગી નીકળ્યા હતા. આ એક ખૂબ જ પ્રેરણાદાયક પ્રયોગ છે જે ભવિષ્યમાં અંતરિક્ષમાં શાકભાજી ઉગાડવાનો માર્ગ ખોલશે. આ બતાવે છે કે આપણા વિજ્ઞાનીઓ કેટલી દૂરદર્શિતા સાથે કામ કરી રહ્યા છે. સાથીઓ, હું તમને એક પ્રેરણાદાયક પહેલ વિશે જણાવવા માંગુ છું. IIT મદ્રાસનું એગ્સ્ટેમ કેન્દ્ર અંતરિક્ષમાં ઉત્પાદન માટે નવી ટેકનિકો પર કામ કરી રહ્યું છે. આ કેન્દ્ર અંતરિક્ષમાં 3D પ્રિન્ટેડ બિલ્ડિંગ્સ, મેટલ ફોમ્સ અને ઓપ્ટિકલ ફાઇબર જેવી ટેકનોલોજી પર સંશોધન કરી રહ્યું છે. આ કેન્દ્ર પાણી વિના કોન્ક્રીટ બનાવવા જેવી ક્રાંતિકારી રીત પણ વિકસાવી રહ્યું છે. એગ્સ્ટેમનું આ સંશોધન ભારતના ગગનયાન મિશન અને ભવિષ્યના અંતરિક્ષ કેન્દ્રને પણ મજબૂતાઈ આપશે. તેનાથી ઉત્પાદન ક્ષેત્રમાં પણ આધુનિક ટેકનોલોજીના નવા માર્ગ ખુલશે. સાથીઓ, આ તમામ સિદ્ધિઓ એ વાતનો પુરાવો છે કે ભારતના વૈજ્ઞાનિકો અને સંશોધકો ભવિષ્યના પડકારોને ઉકેલ આપવા માટે કેટલા દ્રષ્ટિવાન છે. આપણો દેશ આજે અંતરિક્ષ ટેકનોલોજીમાં નવા વિક્રમો સ્થાપી રહ્યો છે. હું ભારતના વૈજ્ઞાનિકો, સંશોધકો અને યુવા ઉદ્યમીઓને સમગ્ર દેશ તરફથી શુભેચ્છાઓ પાઠવું છું. મારા વહાલા દેશવાસીઓ, તમે કેટલીય વાર માનવી અને પશુ વચ્ચે ગજબની દોસ્તીની તસવીરો જોઈ હશે. તમે પ્રાણીઓની વફાદારીની વાર્તાઓ પણ સાંભળી હશે. પ્રાણી પાળતું હોય
કે જંગલમાં રહેનારું પશુ. માનવી સાથેનો તેનો સંબંધ કેટલીય વાર નવાઈ પમાડી દે છે. જાનવર ભલે બોલી નથી શકતા, પરંતુ તેમની ભાવનાઓને, તેમના હાવભાવને માનવી સારી રીતે જાણી લે છે. જાનવર પણ પ્રેમની ભાષાને સમજે છે, તેને નિભાવે છે. હું તમને આસામનું એક ઉદાહરણ જણાવવા માંગુ છું. આસામમાં એક સ્થળ છે નૌગાંવ. નૌગાંવ આપણા દેશની મહાન વિભૂતિ શ્રીમંત શંકરદેવજીનું જન્મસ્થાન પણ છે. આ સ્થળ ખૂબ જ સુંદર છે. ત્યાં હાથીઓનું પણ એક મોટું ઠેકાણું છે. આ વિસ્તારમાં અનેકવાર એવી ઘટનાઓ જોવા મળતી હતી કે જ્યાં હાથીઓના ઝુંડ ઊભા પાકને બરબાદ કરી દેતા હતા. ખેડૂતો પરેશાન રહેતા હતા, જેનાથી આસપાસના લગભગ 100 ગામના લોકો ખૂબ પરેશાન હતા. પરંતુ ગામ લોકો હાથીઓની પણ મજબૂરી સમજતા હતા. તેઓ જાણતા હતા કે હાથી ભૂખ સંતોષવા માટે ખેતરોમાં આવતા હતા. એટલે ગામ લોકોએ તેનું નિરાકરણ લાવવાનું વિચાર્યું. ગામ લોકોની એક ટીમ બનાવી, જેનું નામ હતું હાથી બંધુ. આ હાથી બંધુઓએ સમજદારી બતાવતા લગભગ 800 વીઘા ઉજ્જડ જમીન ઉપર એક અનોખો પ્રયાસ કર્યો. ત્યાં આ ગામ લોકોએ પરસ્પર મળીને હાથી ઘાસ એટલે કે નેપિયર ગ્રાસ વાવ્યું. આ ઘાસને હાથીઓ બહુ પસંદ કરે છે. તેની અસર એ થઈ કે હાથીઓએ ખેતરો તરફ જવાનું ઓછું કરી નાખ્યું. હજારો ગ્રામજનો માટે આ બહુ મોટી રાહતની બાબત છે. તેમનો આ પ્રયાસ હાથીઓને પણ ગમી ગયો છે. સાથીઓ, આપણી સંસ્કૃતિ અને વારસો આપણને આસપાસના પશુ પક્ષીઓ સાથે પ્રેમથી રહેવાનું શીખવે છે. આપણા બધા માટે પણ આ બહુ આનંદની વાત છે. પાછલા 2 મહિનામાં આપણા દેશમાં 2 નવા વાઘ અભયારણ્ય બન્યા છે. તેમાંથી એક છે છત્તીસગઢમાં ગુરુ ઘાસીદાસ તમોર પિંગલા વાઘ અભયારણ્ય અને બીજું છે મધ્યપ્રદેશમાં રાતાપાની વાઘ અભયારણ્ય. મારા વાલા દેશવાસીઓ, સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, જે વ્યક્તિમાં પોતાના વિચાર માટે જનૂન હોય છે તે જ પોતાના લક્ષ્યને હાંસલ કરી શકે છે. કોઈ વિચારને સફળ બનાવવા માટે આપણી લગન અને સમર્પણ સૌથી વધુ જરૂરી છે. પૂરી લગન અને ઉત્સાહથી જ નાવીન્યતા એટલે કે ઇનોવેશન, સર્જનાત્મકતા અને સફળતાનો માર્ગ ચોક્કસ નીકળે છે. થોડા દિવસ પહેલા મને સ્વામી વિવેકાનંદજીની જયંતિએ વિકસિત ભારત યુવા નેતા પરિચર્ચામાં ભાગ લેવાનું સૌભાગ્ય મળ્યું. ત્યાં મેં દેશના ખૂણે ખૂણેમાંથી આવેલા યુવા સાથીઓની સાથે મારો પૂરો દિવસ વિતાવ્યો. યુવાઓએ સ્ટાર્ટઅપ્સ, સંસ્કૃતિ, મહિલાઓ, યુવાઓ અને આંતરમાળખા જેવા કેટલાય ક્ષેત્રો વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા. આ કાર્યક્રમ મારા માટે બહુ યાદગાર રહ્યો. સાથીઓ, થોડા દિવસ પહેલાં જ સ્ટાર્ટઅપ ઇન્ડિયાના 9 વર્ષ પૂરા થયા છે. આપણા દેશમાં 9 વર્ષમાં જેટલા સ્ટાર્ટઅપ્સ બન્યા છે તેમાંથી અડધાથી વધુ બીજા અને ત્રીજા વર્ગના શહેરોમાંથી છે. અને જ્યારે આ વાત સાંભળીએ છીએ તો દરેક હિન્દુસ્તાનીનું દિલ ખુશ થઈ જાય છે. એટલે કે આપણી સ્ટાર્ટઅપ્સ સંસ્કૃતિ મોટા શહેરો પૂરતી મર્યાદિત નથી રહી. અને તમને એ જાણીને નવાઈ લાગશે કે નાના નાના શહેરોના સ્ટાર્ટઅપ્સમાં અડધાથી વધુનું નેતૃત્વ આપણી દીકરીઓ કરી રહી છે. જ્યારે એવું સાંભળવા મળે છે કે અંબાલા, હિસાર, કાંગડા, ચેંગલપટ્ટુ, બિલાસપુર, ગ્વાલિયર અને વાશિમ જેવા શહેર સ્ટાર્ટઅપ્સના કેન્દ્રો બની રહ્યા છે તો મન પ્રફુલ્લિત થઈ જાય છે. નાગાલેન્ડ જેવા રાજ્યમાં ગયા વર્ષે સ્ટાર્ટઅપ્સની નોંધણીમાં 200%થી વધુની વૃદ્ધિ નોંધાઈ છે. વેસ્ટ મેનેજમેન્ટ, નોન રિન્યુએબલ એનર્જી, બાયોટેકનોલોજી અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રો છે જેની સાથે જોડાયેલા સ્ટાર્ટઅપ્સ સૌથી વધુ જોવા મળી રહ્યા છે. આ રૂઢિગત ક્ષેત્રો નથી, પરંતુ આપણા યુવા સાથીઓ પણ તે રૂઢિગતતાથી આગળ વિચારે છે. એટલે તો તેમને સફળતા પણ મળી રહી છે. સાથીઓ, 10 વર્ષ પહેલાં કોઈ સ્ટાર્ટઅપના ક્ષેત્રમાં જવાની વાત કરતું હતું તો તેને જાત જાતના ટોણા સાંભળવા મળતા હતા. કોઈ એમ પૂછતું હતું કે આખરે આ સ્ટાર્ટઅપ શું હોય છે, તો
તો કોઈ કહેતું હતું કે તેનાથી કંઈ થવાનું નથી, પરંતુ આજે જુઓ, એક દાયકામાં કેટલું મોટું પરિવર્તન આવી ગયું. તમે પણ ભારતમાં ઊભી થઈ રહેલી નવી તકોનો ભરપૂર લાભ ઉઠાવો. તમે જો પોતાના પર વિશ્વાસ રાખશો તો તમારા સપનાને પણ નવી ઊંચાઈઓ મળશે. મારા વાલા દેશવાસીઓ, સારી નિયતથી નિસ્વાર્થ ભાવના સાથે કરેલા કામોની ચર્ચા દૂર સુદૂર પહોંચી જ જાય છે, અને આપણી મન કી બાત તો તેનો બહુ મોટો મંચ છે. આપણા આટલા વિશાળ દેશમાં છેક ઊંડાણમાં પણ જો કોઈ સારું કામ કરી રહ્યું હોય છે, કર્તવ્ય ભાવનાને સર્વોપરી રાખે છે, તો તેમના પ્રયાસોને લોકો સમક્ષ લાવવાનો આ સારામાં સારો મંચ છે. અરુણાચલ પ્રદેશમાં દીપક નાબામજીએ સેવાનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે. દીપકજી ત્યાં લિવિંગ હોમ ચલાવે છે, જ્યાં માનસિક રીતે બીમાર, શરીરથી અશક્ત લોકો અને વૃદ્ધોની સેવા કરવામાં આવે છે. એટલું જ નહીં, નશીલા પદાર્થોની લતના શિકાર લોકોની દેખરેખ પણ કરવામાં આવે છે. દીપક નાબામજીએ કોઈનીએ મદદ વિના સમાજના વંચિત લોકો, હિંસા પીડિત પરિવારો અને બેઘર લોકોને સહારો આપવાનું અભિયાન શરૂ કર્યું. આજે તેમની સેવાએ એક સંસ્થાનું રૂપ લઈ લીધું છે. તેમની સંસ્થાને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી રહી છે. લક્ષદ્વીપના કવરતી દ્વીપ પર નર્સ તરીકે કામ કરનારા હિન્ડુમ્બીજીનું કામ પણ બહુ પ્રેરિત કરનારું છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે તેઓ 18 વર્ષ પહેલાં સરકારી નોકરીમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા છે, પરંતુ આજે પણ એ જ કરુણા અને સ્નેહની સાથે લોકોની સેવામાં જોડાયેલા છે. જેવી રીતે તેઓ પહેલાં ફરજ બજાવતા હતા, લક્ષદ્વીપના જ કેજી મોહમ્મદજીના પ્રયત્નો પણ એવા જ અદ્ભુત છે. તેમની મહેનતથી મિનિકોય દ્વીપની સમુદ્રી જીવસૃષ્ટિ મજબૂત બની રહી છે. તેમણે પર્યાવરણ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે કેટલાય ગીત લખ્યા છે. તેમને લક્ષદ્વીપ સાહિત્ય કલા અકાદમી તરફથી શ્રેષ્ઠ લોકગીત પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. કેજી મોહમ્મદ નિવૃત્તિ પછી ત્યાંના સંગ્રહાલય સાથે જોડાઈને પણ કામ કરી રહ્યા છે. સાથીઓ, વધુ એક સારા સમાચાર પણ આંદમાન અને નિકોબાર ટાપુ સમૂહથી જ છે. નિકોબાર જિલ્લામાં વર્જિન કોકોનટ ઓઇલને તાજેતરમાં જીઆઈ ટેગ મળ્યું છે. વર્જિન કોકોનટ ઓઇલને જીઆઈ ટેગ પછી એક નવી પહેલ શરૂ થઈ છે. આ કોપરેલના ઉત્પાદન સાથે જોડાયેલી મહિલાઓને સંગઠિત કરીને સ્વસહાય જૂથ બનાવવામાં આવી રહ્યું છે. તેમને વેચાણ અને બ્રાન્ડિંગની ખાસ તાલીમ પણ આપવામાં આવી રહી છે. આ આપણા આદિવાસી સમુદાયોને આર્થિક રીતે સશક્ત બનાવવાની દિશામાં એક બહુ મોટું પગલું છે. મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં નિકોબારનું શુદ્ધ કોપરેલ તેલ દુનિયાભરમાં ધૂમ મચાવશે અને તેમાં સૌથી મોટું યોગદાન આંદમાન નિકોબારના મહિલા સ્વસહાય જૂથનું હશે. મારા વાલા દેશવાસીઓ, પળવાર માટે તમે એક દ્રશ્યની કલ્પના કરો. કોલકાતામાં જાન્યુઆરીનો સમય છે. બીજું વિશ્વયુદ્ધ તેની ચરમસીમાએ છે અને અહીં ભારતમાં અંગ્રેજો વિરુદ્ધ ગુસ્સો વધી રહ્યો છે. તેના લીધે શહેરમાં ગલીએ ગલીએ પોલીસવાળા તહેનાત કરાયા છે. કોલકાતાની વચ્ચોવચ્ચ એક ઘરની આજુબાજુ પોલીસની હાજરી વધુ ચોક્કસ છે. એ વચ્ચે લાંબો ભૂરો ડગલો પેન્ટ અને કાળી ટોપી પહેરેલી એક વ્યક્તિ રાતના અંધારામાં એક બંગલામાંથી કાર લઈને બહાર નીકળે છે. કડક ચોકી પહેરાવાળી ચોકીઓ વટાવતા તે વ્યક્તિ એક રેલવે સ્ટેશન ગોમોહ પહોંચી જાય છે. આ સ્ટેશન અત્યારે ઝારખંડમાં છે. ત્યાંથી એક ટ્રેન પકડીને તે વ્યક્તિ આગળ જવા નીકળે છે. ત્યારબાદ અફઘાનિસ્તાન થઈને તે યુરોપ જઈ પહોંચે છે અને આ બધું અંગ્રેજી હુકુમતમાં અભેદ્ય કિલ્લાબંધી છતાં બને છે. સાથીઓ, આ વાર્તા તમને કોઈ ફિલ્મી દ્રશ્ય જેવી લાગતી હશે. તમને થતું હશે, આટલી હિંમત બતાવનારી વ્યક્તિ આખરે કઈ માટીની બનેલી હશે. હકીકતમાં આ વ્યક્તિ કોઈ બીજું નહીં પરંતુ આપણા દેશની મહાન વિભૂતિ નેતાજી સુભાષચંદ્ર બોઝ હતા.
23 જાન્યુઆરી એટલે કે તેમની જન્મજયંતિને હવે આપણે પરાક્રમ દિવસના રૂપમાં મનાવીએ છીએ. તેમના શૌર્ય સાથે જોડાયેલી આ કહાનીમાં તેમના પરાક્રમની ઝલક જોવા મળે છે. થોડા વર્ષ પહેલાં હું તેમના એ જ ઘરમાં ગયો હતો જ્યાંથી તેઓ અંગ્રેજોને થાપ આપીને નીકળ્યા હતા. તેમની આ કાર આજે પણ ત્યાં મોજૂદ છે. એ અનુભવ મારા માટે ખૂબ જ વિશેષ રહ્યો. સુભાષબાબુ એક દીર્ઘદ્રષ્ટા હતા. સાહસ તો તેમના સ્વભાવમાં વણાઈ ગયું હતું. એટલું જ નહીં, તેઓ બહુ કુશળ પ્રશાસક પણ હતા. માત્ર 27 વર્ષની ઉંમરમાં તેઓ કોલકાતા કોર્પોરેશનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બન્યા અને ત્યારબાદ તેમણે મેયરની જવાબદારી પણ સંભાળી હતી. એક પ્રશાસકના રૂપમાં તેમણે અનેક મહાન કાર્યો કર્યા. બાળકો માટે સ્કૂલ, ગરીબ બાળકો માટે દૂધની વ્યવસ્થા અને સ્વચ્છતા સાથે જોડાયેલા તેમના પ્રયાસોને આજે પણ યાદ કરવામાં આવે છે. નેતાજી સુભાષનો રેડિયો સાથે પણ ખૂબ ગાઢ નાતો રહ્યો છે. તેમણે આઝાદ હિન્દ રેડિયોની સ્થાપના કરી હતી, જેના પર તેમને સાંભળવા માટે લોકો આતુરતાથી પ્રતીક્ષા કરતા હતા. તેમના સંબોધનોથી વિદેશી શાસન વિરુદ્ધની લડાઈમાં એક નવી તાકાત મળી હતી. આઝાદ હિન્દ રેડિયો ઉપર અંગ્રેજી, હિન્દી, તમિળ, બાંગ્લા, મરાઠી, પંજાબી, પશ્તો અને ઉર્દુમાં સમાચાર બુલેટિનનું પ્રસારણ થતું હતું. હું નેતાજી સુભાષચંદ્ર બોઝને વંદન કરું છું. દેશભરના યુવાઓને મારો આગ્રહ છે કે તેઓ નેતાજી વિશે વધુમાં વધુ વાંચન કરે અને તેમના જીવનમાંથી સતત પ્રેરણા મેળવે. સાથીઓ, મન કી બાતનો આ કાર્યક્રમ દર વખતે મને રાષ્ટ્રના સામૂહિક પ્રયાસો સાથે આપ સૌની સામૂહિક ઈચ્છાશક્તિ સાથે જોડે છે. દર મહિને મને બહુ મોટી સંખ્યામાં આપના સૂચનો, આપના વિચાર મળે છે અને દર વખતે આ વિચારને જોઈને વિકસિત ભારતના સંકલ્પો વિશે મારો વિશ્વાસ સતત વધે છે. આપ સૌ આ રીતે પોતપોતાના કામથી ભારતને સર્વશ્રેષ્ઠ બનાવવા માટે પ્રયાસ કરતા રહો. આ વખતની મન કી બાતમાં હાલ આટલું જ. આવતા મહિને ફરી મળીશું. ભારતવાસીઓની ઉપલબ્ધિઓ, સંકલ્પો અને સિદ્ધિઓની નવી ગાથાઓની સાથે ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.